રજિસ્ટ્રેશન ફોર્મ 1ની નોંધ કરવા માટે સૌપ્રથમ પ્રમાણપત્ર ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફોર્મ 1 મેનુ ક્લિક કરવાથી રજિસ્ટ્રેશન ફોર્મ 1ની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. રજિસ્ટ્રેશન ફોર્મ 1માં નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. જે છેલ્લો રજિસ્ટ્રેશન નંબર હશે તે છેલ્લો રજિસ્ટ્રેશન નંબર તેમાં આવી જશે. ત્યારબાદ જો જૂનો રજિસ્ટ્રેશન નંબર હોય તો તે લખો. ત્યારબાદ ઓટો રજિસ્ટ્રેશન નંબર બટન પર ક્લિક કરતા જે છેલ્લો રજિસ્ટ્રેશન નંબર હશે તેમાં એક નંબર ઉમેરાઈને આવી જશે. ત્યારબાદ એપ્લિકન્ટનું નામ પસંદ કરો. જે એપ્લિકન્ટનું નામ પસંદ કર્યું હશે તેના ધંધાનું નામ, સરનામું અને શહેર લખાઈને આવી જશે. ત્યારબાદ ધંધાનો પ્રકાર પસંદ કરો. EC નંબર લખો. પાત્ર બન્યા તારીખ. ધંધો શરૂ કર્યા તારીખ લખો. જો ધંધો ચાલુ હોય તો એક્ટિવ ચેકબોક્સમાં ચેક કરો. જો ના હોય તો અનચેક કરો અને બંધ કર્યાની તારીખ લખો. ત્યારબાદ બેંક પસંદ કરો. જે બેંક પસંદ કરી હશે તેનું બ્રાન્ચનું નામ અને સરનામું લખાઈને આવી જશે. ત્યારબાદ જો કંઈ નોંધ હોય તો તે લખો. જો કોઈ પણ સંજોગોમાં રજિસ્ટ્રેશન નંબર બદલવાનો થાય તો તેના માટે રજિસ્ટ્રેશન નંબર લખો. રજિસ્ટ્રેશન નંબર બદલવાનું કારણ લખો. બદલવા માટે રજૂ કરેલ પુરાવાના નામ લખો. GST નંબર લખો. CST નંબર લખો. PT નંબર લખો. EC નંબર લખો. પાન કાર્ડ નંબર લખો. ગુમાસ્તા ધારા નંબર લખો. કંપનીનો રજિસ્ટ્રેશન નંબર લખો. ત્યારબાદ અરજી કર્યાની તારીખ લખો. ત્યારબાદ કેટેગરી પસંદ કરો. જે કેટેગરી પસંદ કરી હશે તેની સબ કેટેગરી ભરવાપાત્ર રકમ સાથે ગ્રીડમાં આવી જશે. ત્યારબાદ તેમાં ખાલી કામ કરતા કર્મચારીની સંખ્યા જ લખવાની રહેશે. કર્મચારીની સંખ્યા લખતા તેની રકમ આવી જશે. ત્યારબાદ કુલ કર્મચારીની સંખ્યા અને કુલ ભરવાપાત્ર થતી રકમ તેના બોક્સમાં આવી જશે. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા રજિસ્ટ્રેશન ફોર્મ 1માં નોંધ થઈ જશે.